નમસ્કાર. ચાલો આજે એક એવા વિષયની દુનિયામાં જઈએ જેની ચર્ચા દરેક જગ્યાએ છે, ક્રિપ્ટોકરન્સી. આ ડિજિટલ પૈસા આખરે છે શું અને આપણા માટે એનો શું અર્થ છે? ચાલો આપણે બધા સાથે મળીને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. 1 મિનિટ માટે ચાલો વિચારીએ. પૈસા એટલે શું? શું એનો મતલબ ફક્ત આપણા ખિસ્સામાં રહેલી કાગળની નોટો અને ધાતુના સિક્કા જ છે? શું એવું ન બની શકે કે સમયની સાથે પૈસાનું સ્વરૂપ પણ બદલાય? બસ આ જ સવાલ ક્રિપ્ટોકરન્સીને સમજવાનો પાયો છે. તો આપણા આજના વિશ્લેષણના પહેલા ભાગમાં આપણે સૌથી મૂળભૂત અને સૌથી જરૂરી સવાલથી શરૂઆત કરીશું. આખરે આ ક્રિપ્ટોકરન્સી છે શું? તો ક્રિપ્ટોકરન્સી એટલે કે ડિજિટલ પૈસા. એને આપણે નોટ કે સિક્કાની જેમ અડી નથી શકતા, કારણ કે એનું અસ્તિત્વ ફક્ત ઓનલાઈન, ઇન્ટરનેટ પર જ છે. પણ સૌથી મોટો ફરક શું છે ખબર છે? એના પર કોઈ બેંક કે સરકારનો કંટ્રોલ નથી, અને આ જ વાત એને આપણા સામાન્ય રૂપિયાથી સાવ અલગ પાડે છે. પણ જો કોઈ બેંક કે સરકાર જ નથી, તો મનમાં સવાલ તો થાય જ ને કે આ બધું સુરક્ષિત કેવી રીતે છે? પૈસા ચોરાઈ જાય તો કોની જવાબદારી? અહીં જ એન્ટ્રી થાય છે બ્લોકચેન ટેકનોલોજીની. આ એક એવી શક્તિશાળી ટેકનોલોજી છે જે આખી ક્રિપ્ટોની દુનિયાને સુરક્ષિત રાખે છે. ચાલો સમજીએ કે આ શું છે. એક વાત એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. બ્લોકચેન વગર ક્રિપ્ટોકરન્સી શક્ય જ નથી. એ ક્રિપ્ટોની દુનિયાનો પાયો છે, એની કરોડરજ્જુ કહી શકાય. તો આ બ્લોકચેન છે શું? ચાલો કલ્પના કરીએ કે એક એવી ડિજિટલ ડાયરી છે જેમાં દરેક લેવડ-દેવડ નોંધાયેલી છે. હવે આ ડાયરીની ખાસિયત એ છે કે એકવાર એમાં કંઈક લખાઈ ગયું પછી એને કોઈ ભૂંસી કે બદલી શકતું નથી, કોઈ જ નહીં. આનાથી શું થાય? આખી સિસ્ટમ એકદમ સુરક્ષિત અને પારદર્શક બની જાય છે. બધા જોઈ શકે છે, પણ કોઈ એની સાથે છેડછાડ કરી શકતું નથી. સારું, ટેકનોલોજી તો સમજાઈ ગઈ, પણ હવે એ વાત કરીએ જેમાં બધાને સૌથી વધુ રસ હોય છે. આમાંથી પૈસા કેવી રીતે બને? કયા કોઈન્સ સૌથી વધારે ચર્ચામાં છે અને લોકો કઈ રીતે કમાણી કરે છે? ચાલો જોઈએ. બજારમાં તો હજારો ક્રિપ્ટો છે, પણ આ કેટલાક મોટા ખેલાડીઓ છે. સૌથી પહેલાં તો આવે છે બિટકોઇન, જેણે આખી ક્રાંતિની શરૂઆત કરી. પછી છે ઇથિરિયમ, જે ખાલી એક કોઈન નથી પણ એક આખું પ્લેટફોર્મ છે જેના પર બીજી એપ્સ પણ બનાવી શકાય છે. અને હા, યુએસડીટી, જે એક સ્ટેબલ કોઈન છે, એટલે કે એની કિંમત લગભગ અમેરિકન ડોલરની આસપાસ જ સ્થિર રહે છે. સામાન્ય રીતે લોકો 3 મુખ્ય રીતે પૈસા કમાવાનો પ્રયાસ કરે છે. પહેલું છે ટ્રેડિંગ, એટલે કે ભાવના ઉતાર-ચઢાવનો ફાયદો ઉઠાવીને ખરીદ-વેચાણ કરવું. બીજું છે રોકાણ અથવા તો હોલ્ડિંગ, જેમાં લાંબા ગાળાનો વિચાર કરીને કોઈનમાં વિશ્વાસ રાખીને એને સાચવી રાખવામાં આવે છે. અને ત્રીજું છે સ્ટેકિંગ, જેમાં તમે તમારે ક્રિપ્ટોને નેટવર્કને મદદ કરવા માટે લોક કરો છો અને બદલામાં વ્યાજ જેવું વળતર મેળવો છો. પણ અહીં એક વાત ખાસ અને ખૂબ જ ખાસ યાદ રાખવાની છે. ક્રિપ્ટોમાં જેટલી કમાણીની તક છે, એટલું જ મોટું જોખમ પણ છે. ભાવ રાતોરાત આસમાને પહોંચી શકે છે અને બીજા જ દિવસે જમીન પર પણ આવી શકે છે. આ બજાર ખૂબ જ અસ્થિર છે. ચાલો હવે ખાસ કરીને આપણા દેશ ભારતના સંદર્ભમાં વાત કરીએ. જો કોઈ ભારતમાં ક્રિપ્ટો ખરીદવા માંગે તો શું કરવું પડે? અને અહીંના કાયદા અને ટેક્સના નિયમો શું કહે છે? ભારતમાં ક્રિપ્ટો ખરીદવું હવે એકદમ સરળ છે. ઘણી બધી એપ્સ ઉપલબ્ધ છે. પણ હા, એક વાત યાદ રાખજો. જેમ આપણે બેંકમાં ખાતું ખોલાવીએ છીએ અને કેવાયસી કરાવીએ છીએ, બસ એ જ રીતે અહીં પણ કેવાયસી, એટલે કે તમારી ઓળખની ચકાસણી કરાવવી ફરજિયાત છે. ભારતમાં ક્રિપ્ટોની કાનૂની સ્થિતિ થોડી ગૂંચવણભરી છે. જુઓ, તે ગેરકાયદેસર તો નથી, પણ સરકાર એને રૂપિયાની જેમ સત્તાવાર ચલણ પણ નથી માનતી. અને સૌથી અગત્યની વાત, જો તમને નફો થાય તો એના પર સીધો 30% ટેક્સ અને દરેક ટ્રાન્ઝેક્શન પર 1% TDS ભરવો પડશે. અત્યાર સુધી આપણે ઘણું બધું સમજ્યા. હવે ચાલો એક સિક્કાની બંને બાજુ જોઈએ. મતલબ કે ક્રિપ્ટોના ફાયદા શું છે અને એની સામે કેવા મોટા જોખમો રહેલા છે. તો ચાલો ત્રાજમામાં તોલીએ. એક તરફ બેંક વગર દુનિયાભરમાં ફટાફટ પૈસા મોકલવાની સગવડ અને ઊંચા રિટર્નની શક્યતા જેવા ફાયદા છે. પણ બીજી બાજુ ભાવમાં ગમે ત્યારે ભારે ઘટાડો થઈ શકે છે, ઓનલાઈન કૌભાંડોનો ડર રહે છે, અને સૌથી મોટું જોખમ, જો પાસવર્ડ ભૂલી ગયા તો પૈસા હંમેશા માટે ગયા. અહીં કોઈ બેંક તમને મદદ કરવા નહીં આવે. આ બધું જાણ્યા પછી સૌથી મહત્વની વાત કઈ છે? જો કોઈ ક્રિપ્ટોમાં રોકાણ કરવાનું વિચારે તો એ કયો એક સુનેરી નિયમ છે જે ક્યારેય ભૂલવો ન જોઈએ? અંતિમ સલાહ પહેલાં આ આંકડો મગજમાં બરાબર બેસાડી દઈએ. 30%.
ભારતમાં થતા નફાનો આટલો મોટો હિસ્સો સીધો ટેક્સમાં જશે. આ હકીકત જોખમને વધુ ગંભીર બનાવે છે, ખરું ને? અને આ રહ્યો એ સુવર્ણ નિયમ જેને હંમેશા યાદ રાખજો. ક્રિપ્ટોમાં ફક્ત અને ફક્ત એટલા જ પૈસાનું રોકાણ કરવું જેટલા ગુમાવવા માટે આપણે તૈયાર હોઈએ. જો એ પૈસા શૂન્ય થઈ જાય તો પણ આપણા જીવન પર કોઈ મોટી અસર ન પડવી જોઈએ. બસ આ જ સમજદારીભર્યું રોકાણ છે. તો હવે ચિત્ર એકદમ સ્પષ્ટ છે. એક તરફ ક્રાંતિકારી ટેકનોલોજી અને અઢળક ફાયદાની શક્યતાઓ છે, અને બીજી તરફ એટલા જ મોટા જોખમો છે. તો હવે સવાલ એ છે કે શું ક્રિપ્ટોકરન્સી ભવિષ્યના પૈસા છે કે પછી તે માત્ર એક પરપોટો છે જે ગમે ત્યારે ફૂટી જશે? આ સવાલ પર વિચાર કરવા માટે આપ સૌને છોડીને હું રજા લઉં છું. આભાર.